31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ કમિશનરે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે દરેક ભીડભાડવાળા સ્થળોએ પોલીસ તૈનાત રહેશે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ છે. ફાર્મ હાઉસીસ, હોટેલ્સને નિયમ ભંગ ન થાય તે માટે સૂચના પણ આપવામાં આવી છે. ભીડ હશે ત્યાં સી ટીમ અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ કવાયત ચાલુ જ છે. હજુ સુધી ફાર્મ હાઉસ અને હોટલોએ મંજૂરી માંગી જ નથી. કોઈપણ વિસ્તારમાં એનડીપીએસને લગત પ્રવૃત્તિ ના ચાલે તે માટે શહેર પોલીસ મહિનોથી એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યું છે. કેટલાક લોકોને આપણે કેસ કરીને જેલ ભેગા કર્યા. તો કોઈ હિંમત ના કરે શહેરમાં કે આવા પ્રવૃત્તિને અંજામ આપવા માટે કોઈ પણ ફાર્મ હાઉસ કે કોઈ પણ આવારા વિસ્તારને પકડીને કરવાની પ્રયાસો કરશે તો એમને નકામ કરવા માટે ડીસીબી, પીસીબી, એસઓજી અને લોકલ ડી સ્ટાફના માણસો 24/7 એલર્ટ હશે અને એમના સુધી પહોંચીને કાર્યવાહી થશે. બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.